સદગુરુ ભગવાનની જય. દામજી રામ. ગરીબદાસ સુખરામ બાપુની, બુદ્ધગીર સ્વામીની, નુરા પીરની, રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાનની, ગૌ માતા પે સત્ય સનાતન. ઓમ નમઃ. આજે સંગ કુસંગ અને ભક્તિનો મહિમા જેમ સરિતા આવે નદીના પટાંગણમાં અને ત્યારે ડોળ હોય, મેલ હોય, મળ હોય, પાંદડા હોય, ઓવાળ હોય, અને પછી જેમ 15-20 દાડા પછી ઓસરાઈ જાય ને પછી વિવડામાંથી જે જળ આવે એવી હરિરામે શુદ્ધ સિદ્ધથી આશ્રમની માઇલ પર લઈ અને વાત કરી એટલે આપણને બધાને મીઠી અને ગળહટી લાગે. બહુ લક્ષ લીધા જેવો છે. તો સંગ અને કુસંગ ભક્તિની વૃદ્ધિ અને મંદ અનુભવ અને ભાગવતના માધ્યમ દ્વારા આપણને આપી અને એમાંથી હું તમે બધા પસાર થયેલા છે. તો આપણે માઇલ પાઈ શુદ્ધ જળ વિવડાની ગોળે છે કે જે ડોળ ને ડોળ છે એ જ એક તાકવાની જરૂર છે ખાસ. આની માટે બધાને લાગુ પડે એવી વાત છે ને, અને કોઈ પ્રાઇવેટ વાત નથી. તમારા જીવનની માઇલ પર કયો સંગ સદગુરુએ તો બધાને જેમ ઘણી વખત દાખલો દેવી કે બાપુ આપણા અમૃતવાણીની માઇલ પર કે ભાઈ વિદ્યાર્થીને એક શિક્ષક દ્વારા, ગુરુ દ્વારા શિક્ષિત જ્ઞાન પ્રાથમિક, કોલેજ કે કેજીકેનું કે ડિગ્રીનું મળે, પ્રાપ્ત થાય. એમાંથી બધાના 99% કોક વિરલા લઈ શકે. એમ સદગુરુએ આપેલા આપણને બોધ ઉપદેશ આદિ અનાદિનો છે. અને એમાંથી પરિપક્વ તકેદારી જેમ વૃક્ષની માઇલ પર કીધું કે જેમ કેમ વૃદ્ધિ પામે, એ કાર્ય 500 લીટરથી નહીં પણ એનો સંગ દોષથી કે ગમે તેવો કુવાડો હોય 12 વર્ષ સુધી અને એક જ ખાલી કુવાડાનો ટોસો લાગી જાય તો વૃક્ષ ફળ આપતું હોય પણ છતાં ફળો વિનાનું થઈ જાય. તો આ ભક્તિનો સોળવો છે. અને ભક્તિને પ્રથમ ભૂમિકા વૈરાગ. આપણે વૈરાગ તરફ જવાનું છે. વૈરાગની વાત, પ્રેમ લક્ષણા અને પ્રેમ ભક્તિ અને પ્રેમનું અંગ સંપૂર્ણ આપણે ગયા છે નિવારે. આજે વૈરાગ ઉપર વાત કરવાની છે. વૈરાગથી આસક્તિનો નાશ થાય અને પરમાત્માની શક્તિ પ્રગટ થાય એ માટે આજે આપણે એની માઇલ પર થોડો ગરકાવ અને એની વાર્તાલાપ કરવા. એટલે ગંગા સતી કીધું જોતરે જોતામાં પાનબાઈ આ દિવસો વયા જાશે 21,600 કાળ ખાઈ રે. આમાં જાણ્યા રે જેવી પાનબાઈ, જાણ્યા રે જેવી પાનબાઈ વસ્તુ જાણશે નહીં અધૂરિયા ને રે નો કહેવાય રે. તો સદગુરુએ સમજાવ્યું કે સમજાઈ ગયું તો હા, અને નથી સમજાણું તો જીવન પ્રયત્ન અધૂરિયો કહેવાય. આપણે અધૂરા
સદગુરુએ તો એક જ સત્યની શાન બતાવી કે આ સત્ય છે, સત્યમેવ જયતે. અને આદિ અનાદિથી એ 4 યુગની માલપા સત્ય ક્યારેય અસત્યની માલપા કન્વર્ટ નથી થતો. કે સૂર્યએ કોઈ દી અંધકાર નથી જોયો તો આપણને સત્ય સદગુરુએ ઉપદેશ આપ્યો. તો કઈ જગ્યાએ ખામીમાં આપણને અંધકાર ને અંધકાર આ જીવન પ્રયત્ન થાય અને આપણને ઉગાવો નહીં આવતો, ઉગાવો નથી થતો. તો સંગ દોષ ને વૈરાગ મંદ. તો આસક્તિથી જન્મ અને મૃત્યુ થાય છે, આસક્તિથી સુખ અને દુઃખ થાય છે, આસક્તિથી રાગ અને દ્વેષની ઉત્પત્તિ થાય છે. રાગ તો બહુ કઠિનમાં કઠિન છે અને મીઠી ડાયાબિટીસની ઝેર જેવો રાગ છે. તો રાગ છોડી અને વૈરાગ્ય પ્રાપ્ત થાય અને વૈરાગ્યની ત્રીજી ભૂમિકા અનુરાગ, જેને પરમાત્મા હારે પ્રેમ જાગૃત થાય, સદગુરુ હારે પ્રેમ થાય. તો આપણે શરીર હારે પ્રેમ કરવો છે કે આત્મા હારે? અને શરીર હારે પ્રેમ છે, સંપત્તિ હારે પ્રેમ છે કે નાશવત હારે પ્રેમ છે, એ તો રાગની ઉત્પત્તિ કરશે, આસક્તિની ઉત્પત્તિ કરશે. આસક્તિ દુઃખનું કારણ બને છે. તો બધાને દુઃખની માલપા જ્યારે જ્યારે આવે તો કોઈ પણ પ્રકારની આપણને આસક્તિ છે. આપણે ખાધેલું તો પેટમાં જ છે ને, અને 84 માલપા 72 હાંધામાં પોલારું, એ બધા હાંધાની માલપા રોગની ઉત્પત્તિ થાય છે. ખાવામાં ફેરફાર થાય તો, હુવામાં ફેરફાર થાય તો, પસવામાં ફેરફાર થાય તો આ જ્ઞાન કઈ જગ્યાએથી આપણે ગ્રહણ કરીને કઈ જગ્યાએ જીવનમાં ઉતારવી છે, પસતું કેમ નથી, અપસો કેમ થાય? આ કોઈ પ્રાઇવેટ વસ્તુ તો છે નહીં આપણી, શાસ્ત્રો દ્વારા નિગમની વાત છે, શાસ્ત્રોની વાત છે. અને થોડું ઘણું ગુરુ કૃપાથી અવલોકન કરીને અનુભવની પણ વાત હોય આમાં, અને બહુ ઊંડાણની વાત કરવા જાય તો પછી પણ નહીં. એટલે આથી માર્ગ હોય, આપણે ગમે ત્યારે જતા હોય તો કે આ માર્ગ કેવો છે કે ભાઈ સોમાહામાં બગડી ગયેલો છે, ત્યાંથી ન હાલો તો સારું. ઓલા આપણને ટ્રાફિક હશે પણ તમે પૂછશો ટાઈમે. અહીંયા જો તમે શોર્ટકટ કરવા જાઓ ને તો ખાડા ખબર. અમે એવું જ છું તું હમણાં. અમે હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે હરિરામ ઉભા થવાના નહોતા ને પછી કરી દીધા. તો આપણે તેથી વાત થઈ હતી કે શનિવારે માલ મણીદો છે ને ભજન સત્સંગ છે આવી ગયો. તો ભાગમાં હતા એને બહુ ખૂબ લાભ લીધો, નહોતો એને પછી અહીં ગામનો લાભ લીધો. લાભ લેવા તો બધાને પડે, સમજાણું? તો ભરતભાઈ હતા કે સંજયભાઈ હતા કંઈક વાત કરી, વોટ્સઅપમાં જવો તો આપણે હાકડો કે આપણે એમ તો કે અડધી કલાકની ટ્રાફિક છે. તો આગળથી નાકાની મેલ તમે ગાડી વાળી લો એટલે હાવ શોર્ટકટ છે. પણ અહીંયા શોર્ટકટ કરવા ગયા ને આપણે ઘણી વખત શોર્ટકટ કે બાપુને ખબર ન હોય, મને ખબર ન, આપણે શોર્ટકટ કરી આ માર્ગ આપણે ઘણા કરતા હોય અને એમાં હલવાય, હાંગો હલવાય, એમ જાણો કે એક પાળા કે એક ઘોડા એમ થતું હોય આમ. એટલે આ અનુભવની વાત છે આ. અને પછી અહીંયાથી ગાડી હાકી ને પછી રસ્તો ખરાબ, પાણી ભર્યા, વરસાદની આવડી પટ્ટી, કોઈ વાહન મળે નહીં. પછી તો મેં કીધું હવે એ પાછી પાની ન હોય, નથી ભજન ગાતા, પાછા પગલા નહીં ભરે સંતો, પાછા પગલા નહીં ભરે, પાછા ગાડી પાછી હાલે ને આગળ હાલીને હલવાના. એમ ઘણી વખત હાંગા હલવાતા હોય, એને ખબર હોતું હોય. કુસંગ સંગ દોષ બહુ છે. એટલે હરદા બાબાના શિષ્ય ઓલા આ દીદી છે ને અત્યારે, એ એક વખત ઘણા સમય પહેલા આવ્યા, વડલે હતા, દાદા ને બે માતાજી નતા. ને પછી એને મેં કે થોડુંક બોલો તો તમે કંઈક સત્સંગમાં, મને ગમે કોઈ સંતો બોલે એટલે આપણને પ્રોત્સાહન મળે અને એનો અનુભવ હોય કે અલગ અલગ થેરી હોય તો આપણને તો એટલું જ બોલાય, ઉપરી નો જ બેઠા. મને કે બાપુ સારો સંગ નો થાય કઈ નહીં, ખરાબ તો ન જ કરો, બસ આમાં હું બધું સમજી ગઈ. એને એ અનુભવમાં જ પસાર થયેલા. સારો સંગ ન થાય તો બહેતર છે, પણ સંગ દોષ તો થવો ન જોઈએ. તો અમે ત્યાંથી ગાડી પસાર થઈ કરી એટલે પછી તો 1.25 કલાક થઈ ગઈ, કોઈ જે ભરું આવે ને. અને પછી તો પાણી એટલું બધું આવી ગયું ને એક જગ્યાએ રસ્તા મારી પાસે, ગાડીઓ બધી પાછી વાળવા માંડ્યા. મેં કીધું આપણે પાછી વાળવી દીધી, નાખો. મેં કીધું બેવું નથી, જે થવું હોય થાય, એમ જાણો. પછી તો આમે હલવાના નામે હલવાના, એમ જાણો નાખી વાત. ક્યારેક આમે હલવાના નામે હલવાના, પછી પાછું નહીં પડતા. પછી કાંઠો આવ્યો તો શાસ્ત્રો દ્વારા સદગુરુ દીધેલા ભક્તિના સાધન એ દ્વારા વૈરાગ જીવનની માલપા હોય તો જ્યારે સૂર્ય તપે અમુક અંશ સુધી, અમુક વેગ સુધી પશુ પક્ષી પ્રાણી જઈએ કે ત્યાંથી પરત આવે તો પૂર્ણ તમારા જીવનની માલપા વૈરાગ અને જિજ્ઞાસા હોય તો કોઈના બાપની તાકાત નથી તમારો સંગ બગાડી શકે. પણ તમે ઢીલા પોસાશો હોય ને એટલે તમારે કંઈક
એ શું છે? આકાંક્ષાઓ, ઈચ્છાઓ, વાસનાઓ પૂર્ણ કરવા આટલું સંગદોષ કરો છો. અને સામે વ્યક્તિની વાક તો આપણે કાઢવો જ નથી, વાક તો આપણો જ કાઢવાનો, આપણું જ જોવાનું, આપણા જ દોષ ગુણ જોવાના. જોવાનું તો ઈ જ રહ્યું ને. આપણો સંગ ક્યાં હેતુથી નબળો થઈ રહેલો છે? આપણે કાંઈક લાલસા, કાંઈક આકાંક્ષા, કાંઈક સ્વાર્થ, કાંઈક તૃષ્ણા હિસાબે આપણે પતન આપણે પોતે ને પોતે કરવી છે. પૂર્વના સંસ્કાર, સ્વભાવ અને સંગદોષથી આપણું પતન થાય. તો નર્તન દેહ તને ફિર નહીં મિલેગા. બહુ સરસ વાણી, આમ થોડીક કડીની છે સુરદાસની. આયથી ને ભેદની માઇલ પર જોયું કે આ શરીર વારે વારે આ શરીરને ખોલ્યું એને. આમ તો કઈ મળ્યું નહીં, પણ વેધનની માલપા એવું પ્રેમ, એવો પ્રકાશ, એવો ઉજાસ, એવું જ્ઞાન, એવું ભગવાનનું સૌ એને નિહાળ્યા. અને પછી કીધું કે આ જગતનું એક અવલોકન કર્યું કે કેવા કેવા લોકો કેવી રીતે દુઃખી થાય. તો એ દુઃખી ન થાય, નાશવંતની માલપા ન જાય, અને એને માટે પૂર્ણ વૈરાગ હાટુથી આપણે વૈરાગ તરફ જવું છે. વૈરાગ જીવનની માલપા જ્યારે ઘટે અને ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટે, એટલે આપણે માલપા અનેક રોગો છે એ શું કરી નાખે? આક્રમણ કરે. આપણે રોગો આપણે ભીતરની માલપા અનેક જગ્યાએ સૂક્ષ્મ સૂક્ષ્મ જે ઈચ્છાઓ પડેલી હોય સંગદોષથી વૃદ્ધિ પામે. જો વૈરાગ્ય હોય તો ખાખ થઈ જાય. તો સંગ ગંગા સતીએ કીધું કોનો કરવો, ક્યારે કરવો, કેમ કરવો? એટલે એની પાથીએ માએ તેલ નાખી. સંગ તું કરો તો પાનબાઈ એવાની રે કરજો ને, ઉતારે બહુ પાર રે. કોની સંગત? તો કે વસનું આરે સંગત કરજો. જે વસન પાળતા હોય, વસને હાલતા હોય, વસને બોલતા હોય, એવાનો સંગ તમે કરજો, જેથી કરીને તમને કોઈ પણ આવરણ ન નડે. અને પછી આવરણ માટકે નહીં, પછી સદગુરુનો તત્પદ દેખે સૌ. આવરણમાં ન અટકે, નકર આવરણ આવે. તો ભક્તિની માલપા આપણને જે સદગુરુ રાહ બતાવ્યો એ જન્મ મરણ ટાળવાનો છે. શોકની વસ્તુ નથી, દેખાવની વસ્તુ નથી કે ભૌતિક સુખ પ્રાપ્ત થાય, કે ભૌતિકની માલપા પ્રશંસા કે આપણી કીર્તિ વધે, એટલે આ માર્ગ નથી ગુરુએ આપ્યો. તો પહેલામાં પહેલા દ્રવિડ દેશ એટલે કચ્છ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કચ્છ. કચ્છના રાજા હતા દ્રવિડ. અને કોણ હતો એનો રાજા? બે ઘડીની માલપા જ્ઞાન આપ્યું. કોને આપ્યું હતું? ખટવાંગ રાજાને. બે જ ઘડીની માલપા. અને કોને આપ્યું હતું? પૂર્વનો યોગી. અને એના પૂર્વ રાજા હતા. અને એ પાછા કોના? ઋષિના દીકરા હતા. તો એ પરંપરા જીવનની માલપા જયારે આવે તો એક ઘડી આધી મેં પુની આદ, ખાલી 27 મિનિટની માલપા આત્મ સાક્ષાત્કાર રાજાને કરી દીધો. જે ઘમંડ હતો, જે અભિમાન હતું, અને એ જ ખટવાંગ રાજાને એક ઘડીની માલપા જડભરથી જ્ઞાન કરાવી દીધું કે હું આત્મા છું. મારવાની તૈયારી. એ ખટવાંગ રાજા ઉપદેશ લેવા જતા હતા, એ દ્રવિડથી પસાર થયા, અને ત્યાં ખંભે 4 માણસો હતા, ડોલી લઈને જતા હતા. અને એકની માલપા પગની માલપા પંચર પીડ્યું. 4 જણા હતા ને તે પગ ખોટવાનો. તો કે વ્યક્તિ કોઈ મળી જાય તો ઝાડાની માલપા જડભરત બેઠા હતા. પરમહંસની સ્થિતિની માલપા કોઈ પણ જગત નહોતું, વિચાર નહોતું. અને તુર્યાવસ્થાની માલપા એ આખું બ્રહ્માંડને હૃદયની માલપા ધારી અને આમ શુદ્ધ સ્થિતિ બેઠા હતા. અને હતા પાગલની અવસ્થામાં. કોઈ ઢંગ નહીં બેહવાનો, કોઈ ઢંગ નહીં. તો કીધું કે પાગલ જેવો છે ને, છે ખાધેલો પીધેલો કેમ? તો કે એને લઈ લો. તો કે લઈ ઉભો થઈને હાલતા છે. કે રાજાને કે કાંધ દેવાની છે અને પેશિંદર ઘટે છે. આવ્યા તો સારી રેવલમાં હાલે. રાજા તો પાછા થોડાક અડધો કિલોમીટર આલ્યા. અને એની માલપા આ જીવનની માલપા એને ખ્યાલ હતો કે આગળ રાજા ભરતરી, પછી જડ ભરત, હણકીના પેટે જન્મ લીધો, અને ત્રીજો રાજા ભરત જડભરતનો જન્મ થયો હતો. એટલે એને ખબર છે કોઈ પણ જગ્યાએ મન વસન કર્મે કોઈ પણ જગ્યાએ કોઈને દુભાવવું નથી, અને મારથી કોઈ પણ એક ભૂલ પણ ન થાય. એટલે તકેદારીની માલપા જીવન જીવતા હતા. તો થોડીક કીડીયું આવી.
ઠેકડો માર્યો એને. તો રાજાની ડોલી આમ તેમ થઈ. તો રાજાએ તો કીધું આને સબક આપવી પડશે. કોણ છે એ મને ઓળખતો નથી, આ કોણ છે એ મને આ ઓળખતો નથી, પાગલ. પછી બીજો ઠેકડો માર્યો. પછી કીધું આને સજા આપવી પડશે, કે હવે આપે ને એટલે એને સજા આપો. કોણ છે એને વિવેક નથી, રાજા માથે બેઠા. ત્રીજો ઠેકડો માર્યો. રાજાએ ડોલી હેઠી ઉતારી. કોણ? એટલે એ જ પ્રશ્ન પૂછ્યો, તું કોણ છો? રાજાને કોઈ દી કીધેલું નહીં કે હું ઉપદેશ લેવા જાઉં છું. કે કેનો ઉપદેશ અને કોને લેવો? આ તો પાગલ દેખાય, આમાં તો કઈક વસ્તુ છે. અને પછી એક જ પ્રશ્નની માઇલ પર સંશય ટાળતા પોતાને એક ઘડીની માઇલ પર જ્ઞાન કરાવી દીધું. તો એ વૈરાગ હતો, એને વૈરાગથી એને એ શરણ થવા જતો તો આપણી માઇલ પર વૈરાગ ઘટે. અને વૈરાગ જો મળી જાય અને સંગ મળી જાય તો આપણને સદગુરુ એ જ વસ્તુ આપી. પણ ઘટે શું? વૈરાગ, વિવેક, મુમુક્ષતા ઘટે છે. કેમ કે આપણો રાગાત્મક જીવન છે, આપણું આખું રાગની માલપા, આસક્તિની માલપા. અને આસક્તિ છેલ્લે મૃત્યુ ટાણે છે. તો કોઈ પણ જગ્યાએ આપણને પશુ પક્ષી પ્રાણીની માલપા, જડની માલપા, પથ્થરની માલપા આપણને સ્થગિત કરી અને અનેક જન્મ, અનેક કાળ સુધી આ જીવ ભટકા કરશે. એટલે વૈરાગની ખાસ જરૂર છે. તો આસક્તિ છોડવી. તો પ્રથમ ભક્તિની વાત કરી. કેવી વાત કરી? ભક્તિ ઉદય થાય. ભક્તિ ક્યારે ઉદય થાય? તો ભગવાને રામ કીધું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સંતના સંગથી આપણા એવું એટલે કીધું, જેસલે મારો માયલો રે રૂએ ને રુદિયો ભીતર કરે. આવા દખડા કોની આગળ ગાવું? રોઈ રોઈ હું એ સતી તરલ કોને સંભળાવું? કે મેં કેવા પાપ કર્યા? જેનું હૃદય કેવું પીઘળી જાય, અને પીઘળેલ હૃદયની માલ પાસ ભક્તિ આવે. કોઈને કદાચ ને સળકપટ કરીને દેખા દેખી કીધું ને, કે કદાચ ને કોઈ આવે ને ભક્તિ લઈ જાય, ભક્તિ ટકે નહીં. અને એની માલપા પછી સ્વાર્થ અને વાસના વધે. એટલે ન કરવાના પાછા કૃત્યની માલપા વયો જાય. એટલે ભક્તિની માલપા ઘેલસા લાગે ને મોહ વધે. એટલે ભક્તિ ભ્રષ્ટ થાય. ભક્તિ ભ્રષ્ટ થઈ જાય. એટલે સુખરામ બાપાએ કીધું, એવા મોહનો ન મળે માં, ભક્તિ રે ભૂલ્યા છે ભગવંતની. તો ભક્તિ કરવી હોય તો મોહ નો હાલે, મોહ મટાડે, અને ત્યારે જ ભક્તિ આપણી માલપા આવે. એટલે બાપુએ કીધું, મોહ રે મટે ત્યારે મહાસુખ આવે. ઈશ્વર ભક્તિ અંતર આવે. બધા હું ગાઉં છું એની પહેલા તમે વોટ પકડાવો, તમને ખ્યાલ હોત છે કે છતાંય આમ ખ્યાલ રહેતો નથી. આવે ને, હું જોતો હોય છે તમે અડધું વાક્ય બોલ્યું ક્યાં તો તમે આખું બોલી નાખો છો. પણ આ પોપટિયાની ગોડે આપણે પાઇટ નથી લેવાની. કાળ કાલે આવી જાય ને ઝાડમાં ફસાઈ જાવ. આસક્તિની માલપા પારેવા હતા એક. પછી બાળકોને જ્ઞાન આપતા હતા કાળ વિશેનું. કાળ તો બહુ વિકરાળ છે બચ્ચો. ઈંડા છે ને પછી બોલતા થઈ ગયા, સારો આપે પછી તો હેત હોય ને. અને પારેવાની એના બચ્ચાને બહુ હેત હોય. પછી હળવે કરતા આખું કુટુંબ મોટું છું. હવે પછી પારેવાન બસલા એટલા છે, 35 શાળે ભાનુબેન થાય જ નહીં. તો કારણ કે વિકાસને પંથે છે ભારત આપણે, અને થવું પણ જોઈએ. એટલે પારેવા દરરોજ શીખવાડે બચ્ચાને, કારણ કે એને કાળમાંથી પસાર થયેલા, ફસાયેલા હોય ઝાડની મેલ પારધીમાં ફસાયેલા. એટલે એને કીધું કે જો પારધી આવે છે, બોલો. આ તો બોલાવેલું છે આપણને, આવે છે બ્રહ્મસૂત્ર છે. પારધી આવે છે, બોલો. પછી સણ નાખે છે, જાળ નાખે છે, ફર ઉડી જવાનું. તો આપણે વાણી બોલવી ને, મોહરે માટે ત્યારે મહાસુખ થાય. તમે આમ બોલો તો છો જ બધા. એ મને કીધું કે પારધી આવે છે, તો કે પારધી આવે છે. બચ્ચા બોલી ગયા હાવ. અને પછી તો કે સણ નાખે છે, તો કે સણ નાખે છે, સણવા મળવાનું. પછી ઝાડ નાખે છે, ફર ઉડી જવાનું. તો કે આ પાકું થઈ ગયું. એને મોઢે થઈ ગયું, કંઠસ્થ થઈ ગયું બધાને. અને પછી હકીકતની માઇલ પા ઈ ઘટના કારક બની. તો બધું હતું ઘૂમરો. અને એ પારધી આવી ગયો. અને આ પારે હાસુકલું કીધું કે પારધી આવે છે. આવડે કે પારધી આવે છે.
તો કે સાઈન નાખે છે, સાઈન નાખે છે, સણતા સણતા પાછા કે હા સાઈન નાખે છે, અને પારેવા ખાવી છે. પછી કીધું ઝાડ નાખે છે, તો કે ઝાડ નાખે, ઝાડ નાખી દીધી તોય બોલે, ઝાડ નાખે છે ને પાછા સણે, કે પકડી લીધા, કાળ આવી ગયો. સમજાણું? એમ ભક્તિ આપણને આપી, ઉપદેશ સદગુરુએ આપ્યો, પણ કોઈ પણ જગ્યાએ મોહરૂપી ઝાડની મેલપા જો ફસાઈ જાય જીવ, જ્યાં સદગુરુથી ભક્તિ પ્રાપ્ત થઈ હોય અને ઝાડ કાપવા હાટું તો સદગુરુ માથે સમૃદ્ધણી છે, તો એના વાક્ય ખાલી પોપટની ઘોડે કે પારેવાની ઘોડે બોલવાના નથી, ઝાડમાં આવવાનું નથી. અને જો આવી ગયા તો માથે કાળ જ છે, કોણ રોકી શકે? સપટી એક ખાલી હાવ ઝીણા ઝીણા સાળણ ઘઉંની મેલપા આ પારેવા આપણે ફસાઈ જવી છીએ, અને માથે કાળ જજુમે 24 કલાક, કાંઈક તો વિચાર માગે. તો એને માટે સદગુરુએ ઝાડ કાપવા હાટું વૈરાગ અને ભક્તિ આપણને આપી. હું આપ્યું? વૈરાગ અને ભક્તિ. તો ભક્તિની વૃદ્ધિની મેલપા રોકે છે કોણ? આપણે ભક્તિ તો બધાને કરવી છે ને. એવી ભક્તિ રે કરે ભગવંતની, તજી વિશે રસપાન, કહે પ્રીતમ સુકે નહીં ભૂમિ તણું નિશાન. તો નિશાન સુકાઈ જાય. નિશાન ક્યારે સુકાય? કે આપણે જે સદગુરુએ વસ્તુ આપેલું એની મેલપાથી કભાવ ઉત્પન્ન થાય, ભાવ ઘટે. ભક્તિ એની છે, ભાવ ભરોસે ભક્તિ કરજો, ભાવથી, અને ભાવની વૃદ્ધિ થવી જોઈએ, અને ભરોસો વધવો જોઈએ દરરોજને માટે. આપણને તરવા માટે કેવલ્ય સદગુરુ નાવ છે, સદગુરુ વસન, સદગુરુ દીધો ઉપદેશ. બીજા નાવની મેલપા બદલાવાની બહુ જરૂર નથી, એક હજારા થઈ જાય એવું છો. હરખો એક ધંધો આપણે હાલતો હોય તો 7-8 ધંધાની કોઈ જરૂર નથી, પછી અટવાવું બધાય 7-8 જગ્યાએ નોખી જગ્યાએ પછી આપણે જોવાનું, જાણવાનું, માણવાનું, લેવાનું બધું જાય ને હલવાઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, એકમાં પૂરું થતું હોય કઈ વાંધો નહીં. પછી ભક્તિ ઘટે, ભજન ઘટે, વૈરાગ ઘટે, મોહ વધે, કુસંગ વધે. અમુક ઘટવાનું હોય એ વધે, અને જે વધવાનું હોય એ ઘટે, ને ઘટવાનું હોય એ વધી જાય. મૂળ તો સંગ દોષની વાત છે ને, સંગ અને કુસંગ. ભક્તિની મેલપા અવરોધકકારક કોણ થાય? આપણે બધાને અનુભવ હોય. તમે આશ્રમની મેલપા આવતા હો, સેવા કરતા હો, સેવા કરતા કરતા કાંઈક શરીરની મેલપા કોકને મિસ્ટેક થાય, એટલે કે ભાઈ ન્યા આખો દિવસ બાપુ તગારા લેવર્યા કરે, ઓલી બેનની કડી ગઈ, ઓલા બેનની કડી ગઈ, ઓલા બેનની કડી ગઈ, માઈ ગયું, ત્યાં કાંઈ નથી જવું, હાલ આપણે ઘેરે જ આવી, કોકની ઘેર ગામની પડ કરવી, નિંદા કરવી, હાલો ને બાપા આપણે બેહવી. સમજાનું? એ કાનની મેલપા ગયા, શ્રવણ થયા કે મને યારી બહુ કડી દુખે, ત્યાં સેવા જ નનકરા તગારા જ લેવડાવ્યા કરે, ઘડીક અહીંયા હોય ને ઘડીક ઓલા પણ હોય. અને કુસંગથી જ તમારે જોઈ લેવાનું, તમે હેઠા પડો, આંખે બધા હેઠા પડે, કારણ કે પાયો છો નબળો. ભક્તિ, ભજન, સેવા ક્યારેય ઘટવું ન જોઈએ. આપણા આદિ પુરુષો જુઓ, આપણા બાપુ સુખરામ બાપુ, વાલારામ બાપુ, આ બધા કેવી કેવી સેવા, કેવી કેવી ભક્તિ કરે. આપણે વાળવાય ભક્તિ સેવા સમરણ કરતા, આપણે કાંઈક ઉગાવ લાવવા માટે કાંઈક એના બધા એના ફોટા ઉકામ પૂજાય, એ ઘહાઈ ગયા. બાપુ કે ઘહીને ગુમડે સોંપડવામાં કામ ન હોય, ભક્તિ ન હાલે. અને જેને સેવા મૂકી છે ભક્તિમાંથી નષ્ટ થાય, કારણ કે સેવા તો પ્રથમ ભૂમિકા છે. સેવા શુદ્ધ ભાવે, સ્વાર્થ રહિત, અને જેને સેવા મૂકી છે એને ભક્તિમાંથી ભ્રષ્ટ થાય. સંતોએ જીવન પ્રયત્ન સેવા કરી, આ સવારામ બાપાએ સેવા કરી, આપાદાનાએ સેવા કરી, મીરાબાઈએ જીવન પ્રયત્ન ભગવાનની ભજન કીર્તન કર્યું, નરસિંહ મહેતાએ ભજન કર્યું, અને અમરમાએ જીવન પ્રયત્ન જોડે ફેરી, એને મૂક્યું જ નથી, કોઈ દી અભાવ જ ન. ભાઈ સત્કર્મની મેલપા, ભજન ભક્તિની મેલપા અભાવો હે નો ભાઈ? કયા કઈ સમજણી તમારી? અને તમે હું જીવન પ્રયત્ન ઘેઠામ તમે કામ નથી કરવાના? સ્વાર્થની મેલપા તો સૌ હતો, પરમાર્થ હાટું કાંઈક સમય કાઢો. તન મન ધન પરમાર્થ હાટુથી ભગવાને આપ્યું, ક્યારેય અભાવો ન આપે. એટલે કીધું જીરે લાખા સદગુરુથી ક્યારેય અભાવો ન આવે, સમજણી ઊંચી છે. તમને સેવાની મેલપા ભાવ આવે, સત્સંગની મેલપા, દેવામાં, આજ્ઞા પાળવામાં, સહિત પાળવામાં તમને અભાવો આવે તો આ ભક્તિ શું છે? ભ્રષ્ટ થાય, હેઠી આવે. છેલ્લા શ્વાસન એટલે છેલ્લા શ્વાસન ક્યાં સુધી? તો કે પાનબાઈ પાળવી રૂડી રીત, હાંગો પાંગો. કારણ કે સેવાથી શુદ્ધિકરણ વધે તાત્કાલિક. સેવા નહીં મૂકવાની. અને કોઈ સેવા કરતું હોય તેના મન કાનની મેલપા કુભાવ નહીં રેડતા, અને એ કુભાવ રેડે એનો સંગ તજી દેજો. કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ સંત હોય તો શું છે, સાધુ હોય તો એનો સંગ નહીં કરવાનો.
અને તમને જ ખબર છે કોને કોને સેવા મૂકી, કોને કોને કરે છે, ક્યાં ભાવથી કેમ નહીં. કારણ કે ત્રણ છે, ત્રણ ત્રિગુણી સેવા છે, રજોગુણથી, તમોગુણથી અને સત્વગુણથી. કેવો સેવા કરો એ તમારી માલિપા ભાવ એ પ્રગટ થાય, એનો ઉગાવ આવે. તમે કોઈ પણ વૃક્ષો કેળવણી કરેલી હોય ને, ઢેફા ઉનાળાની માલિપા ઊંધી ખેત કરી નાખીને પછી ઢેફા ભાંગીને પછી બીજ બાળી નાખ્યા હોય ને, દેશી ખાતર નાખીને પછી જો તમે એ ઉગાવો છો હોય ને, એ છોડવું અલગ હોય. એટલે કોરે કાટ ઉતારેલી જમીન એની મિલપા વાવો ને, એ હાવ ઝીણું ઝીણું થાય. ઓલા ને મુંદોડા જેવા છોકરા થતા, હાવ ઝીણા ઝીણા છોડવા. એમ ભક્તિ કારે કે હમણાં અમે નથી જાતા નહીં. પેલા બાપુ હતા એવા નથી લે, બાપુ થી નહીં બાપુ એના રોટલા ખાઈ ને બધું કાંઈ ફેર નથી પડતો. એ કે હવે આશ્રમમાં ક્યાં એવા બધા હારા નથી લે, તો તું સુધર ને એટલે ઘણું સુધરી દા. કુસંગ ભક્તિની માલપા વિષમતા લાવી દી. તમારી સમજણની માલપા, શ્રદ્ધાની માલપા. એકની વાત નથી, બધા ક્ષેત્રની. આપણે એકનો દ્રષ્ટ નથી. આ સત્સંગ આપણે એક નથી સાંભળતા, બધા જ કોઈ પણ સંતોના સેવકોથી સાંભળે એટલે એને લાઈટ થોડીક થાય કે આપણે ક્યાં પાછા પડવી. આ તો પારદર્શક વાત છે. અને અમે તો તમને ખબર છે પહેલે જેવું જોઈએ એવું તો કેવી જ છે. ઘણા હાસું લાગે ને ખોટું લાગે, અને હાસું ખોટું બે લાગે. આ તો વાત છે. આ તો ભાગવતના દૃષ્ટાંતમાંથી ભક્તિની વાત આવી. જન્મ ક્યાં થાય, વૃદ્ધિ ક્યાં થાય, અને પાછી ગોઢી ડોશી ક્યાં થઈ જાય એની વાત છે. અને પાકે ક્યાં. અને જેના માલપા સાંગોપંગ ભક્તિ ઉગાવો લીધો, એની 70 વર્ષે 100 વર્ષે એની હાલ ચાલ, એની રેણી કેણી, એનો ભાવ. હું ઘણી વખત દૃષ્ટાંત કતારગામની માલપા કુંભારના ડોશી છે, મોટા બાપુનું સેવેલા, આમ 107 વર્ષના છે, પણ આમ 20 વર્ષની દીકરી જેમ બોલે ને ચાલે ને કામ કરે એમ કરે. કારણ કે ભક્તિનો ઉગાવો, એને વૃદ્ધા પણ ન આવે, એ હુકાય નહીં. સબરી નહોતા હુકાણા. માલપાથી ભાવથી શરીર વૃદ્ધ થઈ જાય. અને આ તો શરીરે વૃદ્ધ ન થાય. જેને સંયમ પાળ્યું હોય, ગુરુની સેવા કરી હોય, જેમ સમ સત્યને માર્ગે આલ્યા હોય, સાધુને સેવા હોય, એ વૃદ્ધ થતા જ નહીં. નોનું શારીરિકથી દુખતું હોય કે આખે આખા ક્યાંય હક નહીં. પછી હક લીધો કોઈ દી લીધો હક. તો કુસંગથી દૂર રહેવું. અને જ્યારે જ્યારે કુસંગ પ્રાપ્ત થાય, ભક્તિ અને ભજન ઘટે. તમે એકાંતની માલપા ભજન જે કરતા હોય એ પણ ઘટે. હાલતા ચાલતા સુમિરન કરો એ પણ ઘટે. જે શુભ વિચાર, શુભ સત્સંગની માલપા એ પણ ઘટે. અને આપણે ન કરવાની જગ્યાએ આસક્તિ કરીને દુઃખના ભાગીદાર બનવી. અને જો સારો સંગ હોય, વૈરાગ્ય હોય, ભક્તિને માર્ગે હાલો, અને તો તમને આસક્તિ મટી અને પરમાત્માની શક્તિ તમારા અંદર આવે, અને શક્તિ તમને ઉભરો લાગે. તો એક આશક્તિ છે અનેક આશક્તિની ઉત્પત્તિ કરે. અને પરમાત્માની સદગુરુએ જે શક્તિ બતાવી છે, એ શક્તિ દ્વારા એ અનેક રાક્ષસોનો વધ કરી નિર્વાણ સદગુરુની શક્તિ કરે. એટલે કહેવાય જેવી શક્તિ એવી ભક્તિ. પણ જ્યારે આસક્તિ છૂટશે ત્યારે ભક્તિ ઉગાવો લે. તો ગુજરાતની માલપા ભક્તિ વૃદ્ધ કેમ થઈ? કારણ કે ભક્તિ નાની હતી અને એના દીકરા પ્રૌઢ થઈ ગયા હતા. હું? વૈરાગ અને વિવેક. વૈરાગ જીવનની માલપા જાય એટલે ભક્તિ બિચારી શું કરે કે ગઢા થઈ ગયા, હા વૈરાગ. કારણ કે વૈરાગ મટે એટલે આસક્તિ, વાસનાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ વૃદ્ધિ પામે. તો વૈરાગ આપણા જીવનની માલપા જ્યાં સુધી છે, અને ત્યાં સુધી વાસના બળે, ઈચ્છા બળે. તો નિષ્કુળાનંદની વાણી છે વૈરાગની. અનેક સંતોએ વૈરાગનું નિરૂપણ કર્યું. તો પ્રીતમદાસ મહાત્માનું એક વૈરાગનું અંગ છે, એની માલપા આપણે થોડુંક ડોક્યું આજે કાઢશું. વૈરાગ વિના વળગી રહ્યો માયાની મધલા. ક્યાં? સુખરામ બાપુની વાણી. આવ્યો રે અવસર એને તમે ઓળખો, તજી કપટ તમામ. અખંડ જસી પદને પામવા, જાજુ કરો ને જતન. આવ્યો રે અવસર એને તમે ઓળખો.
રે પુણ્ય પરતાપથી ઈશ્વરે આપ્યાત હીરો રે દીધો છે તારા હાથમાં મૂર્ખ જાણ જમન આવ્યો રે અવસર એને તમે ઓળખો આવ્યો અવસર માયા રે તણે મધલાળમાં માયા તણી માયા રે તણે મધલાળમાં ભટક્યો આ ભુવનો એ ભુવન માથે રે નગારા વાગે મોતના માનમાં મારું એ વસન આવ્યો રે અવસર એને તમે ઓળખો આવ્યો અવસર માયા રે તણી મધલાળમાં ભટકો નવા નવા માના કુખ રૂપે ભુવનમાં. આ એક તો ભુવન છે, એક માં એક ભુવન છે. પણ કૈલાસ કૌશલ્યા જેવું જયારે ભુવન પ્રાપ્ત, યશોદા જેવું ભુવન થાય, મિનંદી જેવું ભુવન થાય, અને ભુવનની માલિપા પરમાત્માનું પ્રાગટ્ય થાય. લેશ માત્ર માયા નહોતા અને વૈરાગના રૂપ હતા, અને ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય. આપણું ઘટ પણ વૈરાગની માલિપાથી પરિપૂર્ણ હોય. જ્યારે વૈરાગ લેશ માત્ર પણ માયા, કારણ કે એક માયાની મધલાળ જો આમાં લાગી ગઈ હોય તો હોજવાડી દે તો આપણને તો સારી કોરતી. એક વખત બાપભાઈ એકલારા વાળા કે ગામડે ગયેલા અને ઓલું કાંડર આવે, કાંડર તમે જોયું ને, મધમાખી તો આપણા માખ કરતા થોડીક સાઈઝથી મોટી હોય અને કાંડર એ કરતા બહુ મોટું અવડું કાંડર હોય. એની હારું એ કાંડર કરડે ને એટલે આમ તમે શોટ ન લાગ્યો હોય, આમ શોટ આમ એવું આમ ઝસકાવી દે તો એ ક્યાંક આમ હાલીને જતા છે ને કાંડરનું મધ ક્યાંકથી ઉડેલું ને ચૈત્ર વૈશાખનો તડકો અને એ કાંડર આખે આખું એને સોટ્યું. બાપભાઈ પીડા પટલા એવા અને થોડા ઘણા હાલવામાં ઓલું તકલીફ થતી હતી ને કાંડર એને સોટ્યું તો કેટલી આખા શરીરે ગાલે નાખે ને જ્યાં જ્યાં બધે માખ્યું સોટી ગયેલી. અને એને પછી તો લોહીને કોગળા આવી ગયા, દાખલ કર્યા ને પાછું લોહી ચડાવ્યું ને આવું તો એ આ એક માઇક કવડે તો એવું થાય ને શારી કોઈથી સોટી જાય કેવું થાય. અને આપણે તો ગળ સોપડીને માખ્યું લાવી, સમજાણું નાખી વાત. ગમે એમ કરી ન હોય ત્યાંથી માયા ઢળીને ઘરમાં મનમાં લાવી, સમજાણું. ન હોય તો આપણે ક્યાંક માયા લગાડવી છે, શું લગાડવી છે? પણ માયા લગાડવાનો ઓલા આપણે જગદીશ દાદા ગાય છે ને, ક્યાં માયા લાગી એને? રણછોડરાય રે ભગવાન આરે માયા લગાડે. માયા આપણું મનને ગમે ત્યાં આપણે માયા તો લાગે ને લાગે પણ મધલાળની માલપા નહીં. તો આપણી લાળ પણ એક મધમાખી જેવી છે. ગુરુ દત્તાત્રેય 24 ગુરુમાંથી મધ માખીને પણ એક ગુરુ તરીકે અપનાવ્યા. જ્યાંથી ગુણ પ્રાપ્ત થાય એને ગુણ ગ્રહી અને એને 24 ગુરુમાંથી જ્યાંથી લક્ષ્ય મળે, લક્ષ્ય ગુરુ કહેવાય, તો એને ત્યાંથી મધમાખી કેવલ્ય બગીચાની માલપાથી પુષ્પમાંથી સુગંધ અને રસ લઈ અને મધપુડાની માલપા એકાગ્રહ કરે અને આનંદ કરે. પણ છતાંય એક મહાપુરુષે એ કરતા આગળ જતા કીધું કે મધમાખી છે એમ મનુષ્ય અવતાર કે અહીંથી નોખા બધા ફૂલમાંથી જેમ રસ લઈ અને મધપુડાની માલપા નાખે અને પારધી એક આવે એ ધુવાડો કરી અને બધું મધ લઈ જાય, એમ છેલ્લે આપણે બધું ભેળું કરેલું એક જ કાળરૂપી ધુવાડો લાગશે કે ઉડી જવાનું છે વગર પોડે ને વગર રસે. એટલે દળતા ખાધું એટલું. તો અહીંયા કીધું
વૈરાગ વિના વળગી રહ્યો છે મધલાળ. સમજાસ માહિતમાં આપણા જીવનની મેલ પર જયારે વૈરાગ આવે અને ત્યારે લાળમાંથી મુક્ત થવાય. તમને ખબર છે મધમાખી, કાન ખજૂરો, ઝાંઝરું કે કાંઈ પણ એવું ઝેરી જીવડું કરડે ને એટલે પૃથ્વીની ધૂળ એને લગાડી દેવાની. હમણાં મેં મોબાઈલમાં જોયું તો વાંચ્યું હતું કે ગમે એવો ઝેરી વીસી કરડે ને તો આપણે આંબલીઓ હોય ને આંબલીઓ એને પથ્થર આરે ગહીને ચોપડી દેવા એટલે તરત ઉતરી જાય. આ તો હાવ હેલું કહેવાય, હાવ હેલું મફતની દવા. શું કરવાનું? વીસી કવડે તમને એટલે આંબલીઓ પથ્થર આરે ગહીને એનો રસ આવે ને એ બધું શારીક લગાડી દેવાનું એટલે એ વીસી તરત ઉતરી જાય. પણ આ માયારૂપી જે ડંખ પડે ને એને હું સોંપડીશું આપણે? એ ઉપાય બતાવીશું આગળ, સમજાણું? કારણ કે દરેક ડંખ તો મારે જ છે, દરરોજ માયાના ડંખ તો હોય જ. અને એક એક કેસ હોય દરરોજના ડંખના હોય ને. જેટલી મમતા, જેટલી આસક્તિ, જેટલો મોહ અને એટલા દુઃખ વધુ ને દુઃખ પાછા બાપુ પા આવે વાદી પા. અહીંયા એ બાપુ અહીંયા ડંખ માર્યો, કાન ખજૂરે માર્યો. ઝાઝા પગ વાળા હોય ને, બહુ ઝાઝા પગ ઘરમાં, એ કાન ખજૂરા વાળા હોય. એક તો લૂલો હોય જ, કાંઈક તો વાંધો હોય જ. પછી વીસી આગળથી નહીં કરડે ને વાંહેથી આંકડો મારે. સમજાણું નાખી વાત? જે સમજાય તે બહુ ઝેરી હોય વીસી. અને ડંખથી તે ક્યાં સુધી? અહીં કડ્યો હોય અહીં સુધી હોય ને અહીં કડ્યો હોય તો અહીં સુધી. એને હાંધા હોય ને ત્યાં સુધીનું ઝેર ચડે તો એને 24 કલાક રહે. એમ ગુરુ મારા ગારુડી મુझ પર કીધી મેર, મોરો બતાવ્યો મર્મનો ઉતર ગયા. ઝેર ઉતારવાના સદગુરુ મોરો બતાવે. પણ મોરો બતાવે ઝેર ઉતરે પણ જ્યાં સુધી નથાય નહીં ને અને નાથે પછી આને આ કોઈને કરડે નહીં અને આને બીજાનું ઝેર ન ચડે. ખબર તમને? જે શ્રીએ કોઈ દી મીઠું ખાધું ન હોય ને અને એના ગર્ભની મેલપા બાળક રહીને જન્મ થાય પછી મોટું થાય ને વીસી એરું પડકું કાંઈ પણ કરડે ને તો સામે મરી જાય. બોલો, વધુ વધુ આપણને મીઠું ઝેર આવે. શું કરે? મીઠું ઝેર. સમજાણું? જ્યાં આપણને મીઠે બહુ આવે ને, જ્યાં બહુ મજા આવે ને, એ નસે નસમાં ઝેર ચડાવે. અને એ જ સદગુરુ મોરો બતાવે. વાસડાને પેલા મોરો નાખવો પડે, પછી નાથવો પડે અને પછી સ્થિર થાય. આપણે અઠવાડિયા પહેલા અહીંયા આપણે બે ગાયું જાજીરી એટલે ખૂટ તો જોવે કે ન જોવે? પછી એક નાનો ખૂટ બહુ સરસ હતો ને સારો હતો ને મોટો થાય સારો થાય પણ મારકણો બહુ. ખૂટિયા મારે જ આગળથી મારે શીકડા ને વાહત મારે પાટે શીકરોટા કરે એને જ ખૂટિયા કહેવાય. ઘનશ્યામનગરમાં બહુ. આમ તો શેરીએ હોય ને ઘણી સોસાયટીઓમાં હોય ને, આમ તો બધે હોય જ ખૂટિયા તો હોય ને. તે નિકુંજરામ બિચારા કંઈક લેવા ગયા ને 16 વાગ્યા ને બાંધવા ગયા તો વાહે પડી ગયા, રાઈડ ફાટી ગઈ. એક વખત તો અમને પસાડ્યા હતા. એટલે એ પછી એને મેં કીધું આને 24 કલાકની માલપા એને હતો નૈયા દઈ આવો. સમજાણું? જ્યાંથી લેવા નૈયા મૂકી આવો. તો આમાંય આપણે 100 મહિના વરહદી હાસવી પછી જો બહુ માથા મારે, પાટા મારે ને શિંગડા મારે શું કરો કયો તમે? હે વાસડિયું, વાસડા, ઢાંઢા, ખૂટિયા શું કરો? શું કેમ લ્યો? નકર આપણે પાળવા, બધાને પાળવા જોઈએ ને. સંતો તો બધાને આદર આપે, માન આપે, સન્માન આપે, બધું કરે, પણ એ નહીં માથા ને પાટા ને શિંગડા મારે શું કરવું? કારણ કે એને પાળવા વાળા બીજા હોય. સમજાણું? એને આપણા આશ્રમને મેલ પર ઘોડી ને બધું મારતા કેમ છે કે બીજા બધાને ખબર ન પડતી હોય ને, એ શારી કોઈ રેડિયા કરે શાળા કર્યા કરે. એમ બગાડે માલને આવડા જ પાછા બધા. કોણ? મજા કરવા વાળા. એ આને મજા કરવા ઓલાને બગાડે રાનના. સમજાણું? તમારે સુખ ભોગવવાટું તે હારાને બગાડો હતો. એટલે ખાસ ધ્યાન રાખો, થોડીક મર્યાદા રાખો. તમારે મધલાળ હાટુથી કોઈના જીવન બરબાદ ન કરો. તો એ ખૂટિયાને હતો ને અહીંયા મૂકી આવ્યા અમે. મેં કીધું એ ઘેરધણી હોય કે ન હોય એને તમે છે ને, બની ગયેલી ઘટના છે આ. કેટલા દાડા છે આ બાપુ ઉભા છે ને વળતી દી. મેં કીધું એને તમે મૂકી આવો પછી હું સુરત જાય. અને એને પછી નિકુંજરામ ટ્રેક્ટરમાં બાંધી, કોઈ નહોતું તો બાંધીને વહી આવ્યા. મેં કીધું હવે ફોન કરી દેજે. ત્યાં પછી એને સ્વીકાર્યું. એના માણસો હાથ હતા. મને કે બાપુ ઘરધણી એને પૂછ્યું કે હતા જ નહીં કોઈ. એ કે ના માણસો કે અમારો રૂપિયો ખોટો હશે. મેં કીધું તો બરોબર. એને ખ્યાલ આવી ગયો ને બાપુનો વાંક નથી આમ. કરી ખૂટ્યો વરદી પછી 5 લાખ નો થાત. બોલો. પણ મેં કીધું કોકને 5 જણાને ઓછા કરે, 5 પછી ઓછા કરે એ કરતા આપણે સમજી જાય એમ. આપણે તો સમજવું જ પડે. તો વૈરાગ વિના
ગમે ત્યારે પતન થાય, વૈરાગ વિના ગમે ત્યારે પતન થાય. અને વૈરાગ છે એ 16 કલાની માઇલ પર વૃદ્ધિ પામવું જોઈએ. વૈરાગ પાછો પડ્યો એટલે ગમે ત્યારે મોહની માઇલ પર જીવ પાછો પતન થાય. તો વૈરાગ કોને કહેવાય? કહે પ્રીતમ સુખ અલ્પ હે દુઃખ ભોગવે કંઈક કાળ. વૈરાગ વિનાની કોઈ પણ ભોગવટો જીવનની માઇલપા કરે. સુખ એક ક્ષણિક અલ્પ છે અને કંઈક કાળ સુધી એ દુઃખી થઈ જાય. એટલો સારો સત્સંગ કરીને તો ઘણા પડખે વાળાને માં જવા દે કે મને નથી બાપુ કહેતા, કાંઈક લેજો, આમાં ઘણા લેવાય દેવું હોતી હોય, આમાં ન લીધા જેવું હોય. પણ પોણા બારે ઠેલિયું લઈને બેનું જાય ને એ છે ને બધું ઓલા ડીટિયા વળી ગયેલા ને ગઢો ને ઓલું ઘેહોડા, પછી ભીંડો, ગુવાર, એ ગઢો લઈને એ પછી શું કામ લે? કોઈ ભાળે નહીં ને એમાં કટકી કરવા વાળા બેનું હોય. ઘેરે ઓલે 500 નોટ દીધી હોય ને એમાંથી 50 રૂપિયાનો આખો ઢગલો લે, 1.5 કિલો ભીંડો લઈને એમાંથી ખાલી 20 ગ્રામ થારો નહીં રહે, બાકી પાછો ગૌઠો હોય. અને ઓલાની આમ ગમે એમ સાવે ને મોઢમ સવાય ને બાર વાયુ કરે. એટલે આવું નહીં કરતા, સમજાણું? કાંઈક લેવું હોય તો કાંઈક અવસ્થા પ્રમાણે કાંઈક વ્યવસ્થિત હરખું લ્યો છે. આગ બધા પોણા બારે ડોઈ અને અમુક તમે પ્રસાદ લેવા જતા હોય ને 12:30 આપણે બેનું ઠેલિયું લઈને જતા હોય. આ ઢગલે જાય, ઘડીક આ ઢગલે જાય, ઘડીક આ ઢગલે જાય. સવારની માઇલ પર 100 રૂપિયાનો કિલો દેતા હોય ને એ 12:30 3 કિલો 100 રૂપિયાનો લઈને આવે. પણ એની માઇલ પરથી નહીં હેરે કેટલો ખબર? 500 ગ્રામ જ સારું ન, 2.5 કિલો ખરાબ નહીં હેરે. એટલે આમાં શું લક્ષ લેવાનો કયો? મેં તો ભીંડાનું દ્રષ્ટાંત આપ્યું, ગુવારનું આપ્યું, ગઢા ઘેહોડાનું દ્રષ્ટાંત આપ્યું. શાકનું દ્રષ્ટાંત નથી. કાંઈક વિચારો, સમજાણો? શું ખરીદવી છે આપણે? તો કહે પ્રીતમ દુઃખ અલ્પ હે અને કંઈક કાળ ભોગે. થોડાક સુખ હાટુથી અનેક યોનિની માઇલપા પાછો જીવ. કારણ કે વૈરાગ વિનાની આસક્તિ મોહવાળું જીવન થાય. અને જેના જીવનની માઇલપા રાજા ભરતરીને જ્યારે વૈરાગ આવ્યો, જેની માઇલપા અલ્પ સુખાટુથી તલપાપડ થતા અને ગુરુ મહારાજ મળ્યા, આસક્તિ છોડાવી અને પરમાત્માની શક્તિ પ્રદાન કરી અને પછી એનું જીવન તમે દો. આપણું સુખ સંસારની માઇલપા જેટલું છે થોડા છે. અને કેવું હાવ અલ્પ સુખ છે. કેવું છે સુખ? શાશ્વત સુખ નથી. અને એ અલ્પ સુખ હાટુથી એ ભોગવ્યા પછી કેટલા જન્મો સુધી દુઃખ આપણે. અને પછી એને કર્મ કીધું ને આગળ, કારણ કે એ કર્મ બની અને આપણે ભોગવવું પડે. અને પછી સામેની વ્યક્તિમાંથી નહીં ભોગવવું પડે ને આપણે માંથી નહીં ભોગવવું પડે. તો વૈરાગ વિના વળગી રહ્યો માયાની મધલાલ. કહે પ્રીતમ અલ્પ સુખે અને કઈક કાળ સુધી દુઃખ ભોગવે. સુત વેત મંદિર સુંદરી સબ કાલ કે ફંદ. સુત વેત મંદિર અને સુંદરી 4 વસ્તુની માઇલપા અલ્પ સુખ લેવા હાટું જીવ. મહાપુરુષો કાંઈ મૂકે નહીં, પાછું હોય એવું પર્દાફાશ કરે. અને કોઈ સ્વાર્થ નથી. અને મહાપુરુષે પર્દાફાશ અને જેમ વાત કરી. આપણું ક્યાં અલ્પ સુખ હાટું લેવા જાય? અહીંયા છોકરા, પૈસા, શ્રેય અને મકાન. અને એ ન હોય તો ગમે એમ કરીને હાસું ખોટું પ્રપોઝ પાકન કરીને આપણે પ્રાપ્ત તો કરવું જ પાછું. આ ભક્તિ છે, ભજન છે, કોઈ ખર્ચો કરવામાં ભગત હાવ કાના માત્ર વિના, મફત કાના માત્ર વિના, ભજન કાના માત્ર વિના. કાંઈ આવે? કાંઈ ખર્ચો કરો બોલો? અને તો એ કરવું નથી. એક પાવલીની પેદા હે નહીં, ઘડીકની નવરાયની આમથી આમ સારી કોઈ મોઢા રાખી રેડિયાની કોઈ રખડતા હોય. એકાંતની માઇલપા નો પણોઠી વાળીને બે, નો સત્સંગમાં બે અને જાજુ કુટુંબ બાંધીને બેઠો, છેવટે રહેશે નહીં નેઠો. સૌ કે મારો અંતે કરશે ન્યારો. ફોજલરામની બહુ સરસ વાણી છે, હમણાં આપણે 2 દી પહેલા વાંચી હતી. બહુ સરસ જીવનની માઇલપા કીધું. આપણે આગળ થોડી વાર પછી એવું લાગશે તો વાંચશું. તો શુદ્ધ વેદ સુંદર મંદિર સબ કાલ કે ફંદ. કહે પ્રીતમ 10 દિન में સમજેની મતિ મંદ. આ બધાય માથે કાળ છે.
કે શરીર છે એ શાશ્વત નથી. આપણું શરીર છે એક અલ્પ આયુષ્ય છે. પ્રીતમદાસ મહાત્માએ નહીં, તુલસીદાસજી કીધું કલિકાલની માલિપા અલ્પ આયુષ, અલ્પમતી અને ભયંકર રોગ અને એકદમ વિવિધ પ્રકારની આકાંક્ષાઓ સંસારની માલિપા અકલિકાલની માલિપા. અકલિકાલનો પ્રભાવ, અકલિકાલની માલિપા માણસની મતિ બુદ્ધિ આવી થાય અલ્પ બુદ્ધિ, મતિ મંદ. બુદ્ધિ તો હોય પણ કાર્યરત ન હોય, નિર્ણય શક્તિ ન હોય. આપણે ખાઈ લીધું એ આપણને ખબર પડે કે બીજાને, આપણે ધરાઈ ગયા એવી બીજાને ખબર પડે કે આપણને? આપણે નક્કી કરવું પડે ને કે આ 4 વસ્તુમાંથી કોઈ ધરાણું નથી અને ધરાવું પણ નહીં. જ્યાં આપણે શાંતિ, નિરવ શાંતિ છે, નિરવ સુખ છે, શાશ્વત સુખ છે, અને એ જ આપણને મહાપુરુષો રાહ બતાવે કે આમાં તૃપ્ત થવાય જન્મ મરણ માટે. તો સોત વેત મંદિર અને સુંદરી એ સબ કાલ કે ફંદ. અને એમાં આપણો ઉત્તમમાં ઉત્તમ સમય આયુષ્ય એમાં વહી જાય. તો સદગુરુ બિન સુજેની ભક્તિ મુક્તિ કા મૂળ, પથરા બેળા ખેત મેં તાકો ન ફળ કે ફૂલ. તો ગુરુ વિનાની ભક્તિ મુક્તિ ન મળે. અને જેટલા વિચાર, જેટલા નિર્ણય કેટલા બધા પથ્થર જેવા જ હોય. આપણે ખેત પથરા બોળ્યા ખેતનો કોઈ ઉગાવો જ ન હોય. એવા તો જીવન કેટલાય આપણા બાપ દાદો આપણે જીવી ગયા, કેટલા જન્મ કોઈ સાર વિનાનું પાણા જ વાવ્યા, એમાં કઈ ફળ ફૂલ ન આવ્યું. આમાં ફળ આવે, ફૂલ આવે. એવો વિચાર તો કરો, એવી કમાણી તો કરો. અને એ ગુરુ વિનાની ભક્તિ, કે ગુરુ વિનાની મુક્તિ ત્રણ કાળમાં ન થાય. કદાચ ને આપણે ભગવાન હારે આટા મારવી ને, રામા પીરા ખંભે હાથે રાખીને આટા મારો, પગ પડકે આ લોકો પગ પકડી લો તો એ મુદાય નથી થાય એમાં. કારણ કે ન્યા સદગુરુની જરૂર પડે. કૃષ્ણ ભગવાન હારે ઘણાય રખડ્યા, ભગવાન રામ હારે ઘણાય રહ્યા, એમ મુક્તિ નથી થાય. એમ મુક્તિ થાય ગુરુની કૃપાથી, ભક્તિ જ્યારે આવે. અને ભક્તિથી કોઈ પણ ક્રિયા તમે કરો પછી એનો ઉગાવો આવે, ફળ આવે. તો જ્યારે વૈરાગ હોય અને પછી જો ભક્તિ હાથમાં આવે, ભજન હાથમાં આવે, તો સોનામાં સુગંધ થાય. જો આપણે ગમે એટલા ગ્રંથ વાંચવી, શાસ્ત્રો વાંચવી, ગમે એટલા તીર્થ વ્રત કરો, ગમે એટલા પુણ્ય કરો, ગમે એટલા મંત્રના જાપ કરો, પણ ગુરુ વિના સિદ્ધ કે થતું નથી. એટલે કીધું પ્રીતમદાસ મહાત્માએ, કોણ જોગી કોણ જતી, સદગુરુ વિના સિદ્ધિ નથી. કહે પ્રીતમ 10 દિવસ દિશે સમજે નહીં મતે મન. આ જે 4 સુખ બતાવ્યા, છોકરાના, પૈસાના, સ્ત્રીના, મકાનના, એ તો અલ્પ સુખ છે. અને એ સુખ ભોગવ્યા પછી અનેક જન્મ સુધી પાછું આ કાળના દુઃખના ફંદામાં ફસાવાનું આવે. કારણ કે આપણા મગજની માઇલ પર બે હતું જ નથી, આ બુદ્ધિ બે હતું નથી. અને જેને બેહી ગયું એને સહજથી સુખ છોડી દીધું અને ભક્તિનું ભગવાનનું સુખ લીધું. આ સત્સંગમાં બહુ સુખ છે, સમજાય ત્યારે. સત્સંગ જેવું કોઈ સુખ જ નથી. જેમ એકાંતની માલિપા મનોરથી શાંત થાય, ભજન થાય, અને જયારે સંકલ્પ વિકલ્પ રહિત સ્થિતિ થાય, અને જે આનંદ એક ક્ષણનો આનંદ હોય, એ મહાપુરુષ એનું અવલોકન કરતા કીધું કે ઇન્દ્રનું રાજ, કૈલાસનું રાજ, કે ગૌલોકનું, એ કરતા આ પરમ સુખ. કારણ કે એક ક્ષણ એવી આવે, જગત નષ્ટ થઈ જાય, માયા નષ્ટ થઈ જાય, અને કેવલ્ય બ્રહ્મ સિવાય કાંઈ ન હોય. અદ્વૈત જે પદ છે એ પ્રાપ્ત થાય, જેને ગુરુપદ કહેવાય, અવિસલ પદ કહેવાય. મહાપુરુષે વિવિધ પ્રકારે અનેક પ્રકારે એના નામ દીધા. તો એ પદ પ્રાપ્ત આપણને થાય, અને એની માઇલ પર રેવી. અને એ રહી અને આ પ્રીતમદાસ મહાત્માએ વૈરાગ્યનું વ્યાકરણ કર્યું છે. એને જોઈ સાંભળીને નહીં, કે અનુભવ કરીને એ ઘરની માલપાથી એને પસાર થઈને વાણી બહાર નીકળેલી. તો કહે પ્રીતમ 10 દિવસ में समझे नहीं मते मंद, जीवते कहो मेरा पति जब लग रहे पहुंचे आज, કહે પ્રીતમ શ્વાસ મીટે પલક ન આવે પાસ. આગળ વાણી બોલ્યા ને, स्वार्थ का व्यवहार जग में, स्वार्थ का व्यवहार
પુત્ર કમાકલ ધન કો લાવે, માતા કરે પ્યાર, પિતા કહે પુત્ર સપૂતા, અકલ મંદ હોશિયાર. બે વખાણ કરે. પૈસા લાવે ને, 50,000 લાવે, લાખ લાવે, બહુ છોકરો હારો હો. અને માય એટલો બધો હાથ ફેરવે, બેટા તને શું ખાવાનું કરી દઉં, બહુ પ્યાર કરે. 3 મહિના માથે પૈસા કર્યા હોય પછી લાખ ને ધંધો ન હોય ને, આ કપાત જ થયો, હારો રેઢિયા જ થયો. લે એ તું વખાણ કરતી હતી ને, બહુ સારો હતો. અને પછી બાપા બહુ વખાણ કરે. અમારા કુટુંબમાં છે ને, એને કુટુંબ વખાણ કરે કે ભાઈ ફલાણા હતા છોકરો છે, બહુ હોશિયાર છે, બહુ પૈસા બહુ કમાય, કાંઈ નહોતું પેલા, હમણાં સારું છે. તો એ પ્રીતમદાસ મહાત્મા એ સંસાર ગ્રસ્ત જીવનનું વર્ણન કરતા કીધું ઉપરોક્ત સુખ અને ઉપરના વખાણ, ઉપરની પ્રશંસા. એને માલપા અલ્પ સુખને માલપા આપણે પણ અભિમાન ન લાવવું. કહેવાનું તાત્પર્ય કે સંપત્તિ કે ધંધો કે નફો ક્યારેય સગવું નહીં. કારણ કે દો પાસા છે, સુખ અને દુઃખ, હાનિ અને લાભ, જશ અને અવજશ, નફો અને નુકસાન, એ તો આદિકાળથી. અને એવા પ્રશ્ન સદગુરુ પાસે જાય, સંતો પાસે જાય તો ઉકેલ કાંઈક આવે, પણ એ રાહ પાછો પકડવો પડે. ભગવાન બધાનું રક્ષણ કરે અને કોઈની સ્થિતિ હરખી રહેતી નથી. પણ કીધા પ્રમાણે પાલન થાય તો ભગવાન લાજ રાખે. રાખી હોય રાખે અને રાખીએ, પણ જેને સદગુરુ વસનમાં હોય દ્રઢ વિશ્વાસ, ભગવાનમાં ભળી ગયા અંધારું નથી. આ સંપત્તિ ભગવાનની છે, રાજા રામની, કોઈની થઈ નહીં અને થાહે પણ નહીં. કોઈ પણની માયા છે નહીં અને થાહે પણ નહીં. અને આપણે આપણી કરવા જાવી એ અલ્પ બુદ્ધિની ઘેલસા છે. તો નિમિત્ત પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે, ભાગ્ય પ્રમાણે, કર્મ પ્રમાણે જે વસ્તુ આવે સહજતાથી ભોગવો અને વૈરાગ્યથી એની માલપા આસક્તિ રહિત, મમતા રહિત, વાસના રહિત, અને એ લક્ષ્યથી કે ભગવાનનું છે અને આ ભગવાનને અર્પણ કરવું. આપણે ઘણી વખત કેવી કે છત્રપતિ શિવાજી સમર્થ રામદાસના શરણે ગયા અને પછી કીધું, હે ગુરુ મહારાજ, તન મન ધન તમારા શરણોની માલપા નિશોર ઓર કરું છું, પણ છતાં સમર્થ રામદાસે કીધું કે તું ગાદી ઉપર બેસ. શિવાજીને કીધું, ના ગુરુ મહારાજ, તમને અર્પણ કર્યું નહીં. કેમ કે હવે એવું નહીં માનતો છત્રપતિ શિવાજીની ગાદી છે, મહારાષ્ટ્ર છે, આ ગુરુનું સમર્થ રામદાસનું છે, એવી રીતે તું આનું પાલન પોષણ કર અને તું જીવન ગુજાર. તો આપણને સદગુરુ જ્યારે મળે, ભક્તિ પ્રાપ્ત થાય, વૈરાગ્યથી જ્ઞાન આપણને પ્રાપ્ત થાય જીવનની માલપા, તો એક ઉપરોક્ત સુખ, ઉપરોક્ત સુખ માની અને આ કેવલ્ય વ્યવહાર, શુદ્ધ વ્યવહારથી જીવન પસાર કરવું, આને પૂર્ણ વૈરાગ કહેવામાં આવે. અને એ જ જનક રાજાએ કીધું કે તનમન ધન તમને અર્પણ કરું, અને જેથી કરી અને મને હું કોણ સૌ. સપનામાં જ ભિખારી હતો, આ હું જનક કયો હાચો છો? તો સદગુરુએ કીધું તો બે માંથી એકેય નથી ને બેને જાણવા વાળો તું પોતે છે. અને એ જ્ઞાનની માલપા, દક્ષિણાની માલપા એ જનકપુર આપી દીધું, ધન આપી દીધું, વૈભવ આપી દીધું, રાણી સહિત બધું. પણ છતાં અષ્ટાવક્રે કીધું, મારે પણ શું કરવું છે? પણ હવે એમ માનજે આ તારું નથી, આ ગુરુનું છે. તો આપણે ગુરુના બાળક એને કહેવાય, કે એને વૈરાગી કહેવાય, એને વિવેકી કહેવાય, એને ભક્તિમતા કહેવાય, કે એને મંદ બુદ્ધિની તીવ્ર બુદ્ધિ, સૂક્ષ્મ અને એકદમ સાત્વિક બુદ્ધિ કહેવાય. કાં તો પરમાત્માનું છે ને પરમાત્માને અર્પણમાં મારે રાગ દ્વેષ નફો નુકસાની. એટલે ગંગા સતી કીધું, હું કીધું, દાતાને ભોગતા હરિએ મકેવું ને, રાખવું નિરમળ જિજ્ઞાન રે. આપણા ચિત્તની માલપા જ્ઞાન ભૂમિકા પ્રગટ થઈ જાય, અનુભવ પ્રગટ થઈ જાય, અને વૈરાગ વાળું જીવન. આમ તો વૈરાગની જગતને છોડવું નથી, પણ મોટામાં મોટી જે આસક્તિ, વાસના, ઈચ્છા છૂટી જાય એટલે વાહે બધું કેવું શિર ખરી ગયું અને રસ પ્રાપ્ત થઈ ગયો, પરમ એના રસોમય જીવન થવા મળે.
પછી કોઈ પણ સ્થિતિની માલપા એનો પોશાક, એનો વ્યવસાય, એનું કરો, એને કાંઈ નથી. સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવ્યા. ખાઓ પીવો હરો ફરો એમાં કોઈ ફરક નહીં પડે, પણ કેવલ્ય આસક્તિ રહિત જીવન એને વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્ય એટલે કપડાં બદલાવા, દાઢી વધારવી, ઘર છોડી દેવું, રીહ કરવી, મોઢું ચડાવીને બેહવું એવું નથી. દાંત કાઢો, ખાઓ પીવો હરો ફરો બધું કરો, કોઈ ના નથી. પણ ક્યારેય લેશ માત્ર આસક્તિ મમતા કે મારું છે અને હું નથી, એ ટળી જવું જોઈએ. હું અને મારું યા મનનું કારણ પાનબાઈ, ઈ મન જ્યારે મટી જાય રે. રાજા ભરતરીને મન ઉડી ગયું 1608 રાણી માતે. અને પછી મહાણની માલપા અલગ જગાવ્યો. એની માથા એને સાક્ષાત્કાર થયો અને જે સ્થિતિ યોગીની થઈ. કારણ કે આપણે તો શું વૈભવ કહેવાય, શું સુખ કહેવાય, હે 1600 રાણી અને કેટલો વૈભવ, પણ છતાંય અલ્પ સુખ, નાશવત સુખ ગણી અને જેમ કાગળની નાવ છોડી દે એમ સંસારનો ત્યાગ કરી અને ભગવાનની ભક્તિ કરી. આને વૈરાગ કહેવાય. ઘણી વખત દૃષ્ટાંત વારંવાર દોહરાવી કે સંગાવતી એના દીકરાને ઉપદેશ આપ્યો, મેનાવતી એના દીકરાને ઉપદેશ આપ્યો, કપિલ મુનિ એની માને ઉપદેશ આપ્યો કે સંસાર મિથ્યા છે. કેટલા ટાઈમ એની માએ કીધું કે હે દીકરા, અનેક જન્મથી વાસના ભોગવું, સુખ ભોગવું છું, પણ તૃપ્ત નથી થતું, મન ભટકા કરે. અને પછી સાંખ્ય યોગની માલપા દીકરાએ, જેને ભગવાન કપિલ મુનિ કહેવાય, સાંખ્ય યોગના દાતા, એને દીકરાએ કીધું કે માં, એમાં કોઈ પણ સુખ મળ્યું નથી. વૈરાગ વિનાની, ભક્તિ વિનાનું કોઈને સુખ પ્રદાન થતું નથી. અને એને ભક્તિને વૈરાગ અંગેકરણ અંગની માલપા ઉતાર્યું, નિરવ શાંતિ થઈ. તો સંતો મહાપુરુષો કોઈ પ્રાઇવેટ વસ્તુ નથી કહેતા, પણ કાંઈક આસક્તિ મમતા મોહ તો છોડવી, અને જેથી કરીને જીવને નિરવ શાંતિ થાય. કેવલ્ય હું ભક્તિ કરું છું, સેવા કરું છું, ભજન કરું છું એમ નહીં, આસક્તિને મોહ મમતા છૂટવી જોઈએ. કારણ આપણે ઘણી વખત દૃષ્ટાંત દેવી, ખાખડી હોય, ખાખડી એ મોળી હોય, પછી તુરી થાય, પછી ખાટી થાય, પછી ગળહટી થાય. પણ જયારે ગળહટું થાય તે વેડો માંડીને વેડી લેવું હો બાપ, નકર જો નહીં વેડવી તો એમાં જીવાય જ પડશે. તો જે વસ્તુની માલ અતિશય આસક્તિ થઈ જાય તો એ બગડી જાય. કોઈ પણ વસ્તુ એક જગ્યાએ ઠેકાણે પડે ને એકને એક જગ્યાએ મન ગયા કરે, એ મન બગડશે. તો એ જ મેનાવતીએ કીધું ગોપીચંદને કે આ ગોપીચંદ અલ્પ સુખાટુથી આને વૈરાગ માં આપે છે. જો આને માં કોને કહેવાય? કે મોહની માલપા, મમતાની માલપા, નરકની માલપા મા બાપ નાખે છે. આપણે કે હારા તો નથી હો, આપણે એટલા બધા ભક્તિથી, ગુરુથી, ભજનથી, ધર્મથી વિખૂટા પાડે, એને સત્યને રાહે ન ચડાવે તો મા બાપ જેવા કોઈ વેરી નથી. એટલે સુખરામ બાપુએ કીધું, માત પિતા બેની બાંધવ સર્વ જાણો, સળો રૂપજી સમો સુખ આવે, સત્સંગનો નાખે અંધારે ખૂબ. કદાચ તમે છોકરાને કરોડપતિ બનાવીશો તો કે તમે હારા ન કહેવાઓ. બહુ ભણાવશો, બહુ ગ્રેજ્યુએટ કરશો, કે બહુ ઊંચો સાહેબ બનાવીશો, જગતની માલપા પ્રસન્ન તો એ નરકના અધિકારી મા બાપને છોકરા બધાય છે. કારણ કે નાશવત સુખ, અલ્પ સુખની માલપા, આ જગતની માલપા અલ્પ બુદ્ધિ જ છે. કારણ કે જે નાશવતની માલપા પ્રેરિત સતત 24 કલાક રહી, એની જેવો તો કોઈ, એ પશુ પામર જેવા છીએ આપણે. કદાચ ને વકીલ હોય, જજ હોય, કે જગતના સમાધાન કરે, પોતાનું સમાધાન ન થયું કે પૂરું થઈ ગયું. કારણ કે હું શરીર નથી, સમાધાન કરવા આટલો મનુષ્ય અવતાર છે, એને વૈરાગ કહેવાય. અને એ જ માએ કીધું અષ્ટપટરાણી ગોપીચંદનને ગરમ પાણી અને એની માલપા સેન્ટ ચંદન નાખીને લેપ કર્યો. રાજાને લેપ કરીને અષ્ટપટરાણી સ્નાન કરાવતા હતા. અને એમાંય માં ભાળી ગઈ. ઓહો, મારો દીકરો અલ્પ સુખની માલપા, ભોગોની માલપા, નાશવત સુખની માલપા મારો દીકરો ગરકાવ થાય તો એ પતન થાય. હું એની માં છું, મારો પોશાક છે, અને મારા લોહીનો બનેલો એ સંતાન છે, એ નરકે જાય અને દુઃખ છું. અને માં કઈ ન હકી, પણ આંખમાંથી આહોડા દડ 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 દડ. અને ઉપર જોયો ને, નહીં વાદળ, નહીં વીજળી, નહીં ગાજ, ક્યાંથી મેં વરહે છે, સોધાર આંસુ એ માર હોવે. અને ઉપર જોયું અષ્ટપટરાણી એને તાતા પાણીએ નવરાવે, સ્નાન કરાવે. અને મજા તો આવે, શ્રી નવરાવે એટલે મજા આવે. વાહો કરી દે, હાથ પગ છોડી દે, માથું છોડી દે, એટલે આનંદ તો આવે જ. રાજાને આનંદ આવ્યો. પણ છતાંય માર હોવે છે. એટલે એની સ્થિતિની માલપા ભીના અંગે દડ 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 હાથમાં મળે ઝરૂખે બેઠી બેઠી માં
એ રોતી હતી માના પગ પકડે, હે માં, રાજમાતા છો, તારો દીકરો રાજા છે, કોઈ પણ પ્રકારે રાજની માલપા કોઈ ક્ષતિ નથી, અને તું રાજમાતા થઈને રોવે, પ્રજા રોવે તો બરોબર છે, પણ તું શું કામ રોવે? કયું દુઃખ છે તને? હવે એને બતાવ્યું, તારી માથે કોઈ કુદ્રષ્ટિ કર્યું તો આંખ ફોડ નાખું, આંગળી સીંધી પ્રશ્ન કર્યો તો હાથ કાપી નાખું, તારી હારે જે કોઈ વ્યવહાર કર્યો કે માં હું રાજા છું, એને મૃત્યુદંડ આપું એવી સત્તા છે મારી. તું રોવે છે માં? અને જેની માં રોવે, જેના મા બાપ રોવે, એના સંતાનોને શાંતિ ન હોય ક્યાંય. અને જેના દીકરા દીકરી અધોગતિએ જાય, એનો વંશ પણ અધોગતિએ જાય. એટલે તો આપણે પિંડદાન કરો ને હરવણું કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને પિતરું નડે ને ફલાણું નડે, નડશે નડશે હજી. કારણ કે હારો માર્ગ જ નહીં, થૂ ન નડે, ભૂત થાય, પ્રેત થાય, શું થાય? પિતરું નડે ને ઓલું નડે ને ઓલું, આપણા લખણ ને કરમ નડે, નડશે. પાછું વાળીને કોઈ દી જોયું જ નથી. ક્ષણિક સુખ હાટોથી, સ્વાર્થ હાટોથી અનેક વિકર્મ કર્યા. કોણ બાપ ભોગવી દે? આપણે જ ભોગવવાના. અને પછી કીધું કે માં, તું મને એક વખત કે તારો જેનો સૌ અને તારા લોહીનો સૌ, એક વખત માં તું મને કેવું, તું કરે બેટા? હા. માં સાની રહી ગઈ અને દાંત કાઢો, તું કરે બેટા? હા. તારો શું કરે? ગોપીચંદન તારો. તો મારો નહીં, કોઈક સંત નો થાય, કોઈક સદગુરુને શરણ થાય. કેમ કે તારા બાપની કંચનવર્ણી સુવર્ણ જેવી કાયા હતી, રાખમાં રોળાઈ ગઈ, અને તું આ હોના જેવી કાયા છે, એ ભોગોની માલપા, અલ્પ સુખની માલપા, ક્ષણભગુર સુખની માલપા પ્રપસ પાખન કરી અને ભૌતિક સુખનો તું આકાંક્ષા કરે, અને તું જ વૈરાગ ધારણ કરીને સંતના શરણે જઈને ભક્તિ ભજન કરી બેટા. એ જ ક્ષણે અષ્ટપટરાણી રાજનો ત્યાગ કરી અને ભક્તિનો માર્ગ લીધો. આ માં કાંઈ ક્રૂર કહેવાય? અને તમે દીકરા દીકરીને ક્યાં માર્ગે ચડાવો, ક્યાં લઈ જાઓ છો? તમે વિચાર તો કરો. અને પાછા વળી સુખ અને એની સાહેબીની આશા જોવો છો, મારો છોકરો કમાય ને હું શું નાય રે નાય નાખો. એની સંપત્તિથી, એના સુખથી કોઈ પણ સુખી થતું નથી. નિજ કર્મ કરે ભોગવે છે ભ્રાતા. તમારા કર્મ એવા છે, સુખ મળે છે, દુઃખ મળે છે, બસ. આ તો સુખ અને દુઃખથી પર થવાની વાત મહાપુરુષો કરે. એવો વૈરાગ ધારણ કરો સંસારમાં. હાજે વિચાર તો કરો. તમે ગમે એવું ખાધેલું હતું, મળમૂત્ર સિવાય કાંઈ બહાર નિહરતું નથી. તમે વિચાર તો કરો. અને એ પેટ ભરવા હાટુથી કેટલા પ્રપંચ પાખન કરો, ક્યાં ક્યાં તમે ઉભા રહ્યો, નો ઉભા રહ્યો, નો ખૂણા ખાસ કે જઈને ખાવશો, અને એ પાછું પ્રપંચ કરીને છેલ્લે તો મળમૂત્ર સિવાય કઈ થતું નથી. અને તમે હાથમાં રાખીને ઊંઘતા પણ નથી, પાહીને જ બેહતા. તો કાંઈક તો વિચાર નથી માગતો આમાં. તો એમ જ જગત એવું જ છે. આ જેટલું ઉપરથી ઉજળું, ઉપરથી સુખ લાગે, ભીતરની માલ પર દુઃખ, અને એટલા કર્મ છે. તો એને માટે વૈરાગ અને વિવેકની જરૂર. અને પૂર્ણ વૈરાગથી વિવેક પ્રાપ્ત થાય, સત્ય સત્યની બુદ્ધિ પ્રાપ્ત થાય, અલ્પ બુદ્ધિ નહીં. તો આપણે માલ પે એવી બુદ્ધિ ભગવાન આપે. અને એ બુદ્ધિ ક્યારે આપે? વૈરાગથી સદગુરુ સંતોને શરણ જાઓ અને પછી ભક્તિને ભજન કરો. કોણ કે ખોરાક તો પોતાનો આત્માનું ભજન જ છે, આપણે જ કરવું રહે, કોઈ નહીં કરી. તમે મોબાઈલની માઇલ પર રુચિ રાખો, ખાવાની માઇલ પર રુચિ રાખો, વ્યવહારની માઇલ પર રુચિ રાખો, એની માઇલ પર બધાને આસક્તિ મમતા છે, એટલું ભગવાનના ભજનમાં રાખો ને. વ્યવહાર કરો, ઉપરસરો કરો, હાસો નથી કરવા. તમે કમાઓ, વ્યવહાર કરો, બધું કરો, પણ ગરકાવ નહીં થઈ જાવ, વ્યવહાર રૂપ નહીં થઈ જાવ, સંપત્તિ રૂપ નહીં થઈ જાવ, નાશવત રૂપ નહીં, ભોગ રૂપ નહીં થઈ જાવ. ભગવાનનું રૂપ થાવ. ભગવાનના હૃદયમાં ધારી, ગુરુને હૃદયમાં ધારી, સત વસ્તુ ધારી અને સત શક્તિને ધારીને તમે આગળ વધો. કોણ ના પાડે? એવું નથી કહેતા કે તમે 100 રૂપિયા વાળી હાડી પહેરો કે ખાલી 100 રૂપિયા વાળા. તમને ભગવાને આપ્યું છે, પણ છતાંય એમાં આસક્તિ ન રાખો. પરમાત્મા શરીર સંપત્તિ હું કાં પરમાર્થ કરે હાટું? આપણા બાપ હાટું નથી. અને આપણા બાપ દાદા ભોગવીને હોઈ ગયા, ક્યાં ગયા એ ખબર નહીં. અને તમને અટણ હરાજ નાખવા પડે, પાણી ઢોળકરું પડે, બધાને ગાંઠા વળે. જેને સંપત્તિ રળીને તમને દઈ ગયા તેને માટે તમે શું કરો છો? અને કાંઈ થાય એમ નથી. એ છે ઉપરોક્ત કલ્પના સિવાય કાંઈ નથી. તો ભગવાને કંઈક જે સંતો માર્ગ બતાવે, માર્ગે હાલો તો ખરા, અવિસર સુખ પ્રાપ્ત થાય. તો કોને માં કહેવાય? માએ દીકરાને વૈરાગ આપ્યો. અને આપણી ભામને શું કરાવો? તમે નક્કી કરો, ભામ જ કહેવાય ને. ક્યાં માર્ગે ચડાવો તમે? અનિત્ય પ્રપંચ પાખન કરીને સંપત્તિ લાવો, સાત્વિક સંપત્તિ લાવો તમે, તમને સુખ મળશે. એની સંપત્તિ તમને દુઃખ દે, એના છોકરા છોકરી દુઃખ દે. કેમ કે હારો માર્ગ જ પકડ્યો નથી. સેવાની માઇલ પર અભાવો, ભજનની માઇલ પર અભાવો, સત્સંગની માઇલ પર અભાવો. દીકરી ભજન નો તમે કે બેટા કલાક બેહીને બેટા હારી પુસ્તક લેને. 50 કિલોની દીકરા દીકરી 90 કિલો તો સોપડાનો વજન હોય.
એમાં હું તમે કાંદો કાઢી લેવાનો, કોઈએ કાઢ્યો નથી. નાની એક અમૃતવાણી વાંચો, જીવન બની જાય. હવારની માઇલ પર ઉઠો, 2 પાઠ વાંચો, તમને આખો દેશ ઉગાડતા ક્યાં ક્યાં માર્ગે મારે હાલવું. એવું કોઈ સમજ જ નથી આવતી આપણને. હિહીન હા એમ જિંદગી કાઢી નાખે. નવરાવે તો ગામની પૈડ કરવી, નિંદા કરવી, નિંદા સાંભળવી. ક્યારે જીવન બનશે આપણું? જીવન બનાવો, વૈરાગ વાળું જીવન જીવો. આપણે વિચાર કરો, હાજે મેં શું કર્યું, અઠવાડિયે વિચાર કરો, મહિને વિચાર કરો, હમણાં દિવાળી 2 મહિના કર્યા, હું આ વરસ કેવું મારું ગયું? સત્કર્મ કર્યું, ભજન કર્યું, કે પેલા કરતા મારો સ્વભાવ ટળ્યો, કે ભક્તિ ભજનનું કઈ વધ્યું, કે માઇનસ પ્લસ સહી? હિસાબ તો કરો. કાંઈક કરવા જેવું છે. પણ હરિરામે કીધું આગળ એમ, કોનો સંગ છો? ભક્તિ વધી ઘટી, ભજન વધ્યું ઘટ્યું, નાશ્યું સુખ વધ્યું કે સાચું, કેની માઇલ પર આપણે ઘર આવશે? ભજન કરો, સહિત પાળો. નકર આપણે એમને આયુષ્ય છે નદીના પાણીની જેમ વહી જાય. અને વહી ગયા પછી, દરિયામાં ગયા પછી તો ક્યાંય બાષ્પીભૂત વરાળ થઈને ક્યાં આપણને નાખે બુંદ રૂપે, અને કી રૂપે શરીર ધારણ કરે, કોઈને ખબર છે. એટલે કીધું, જીવત કહે મેરો પતિ જબલગ પહોંચે આજ, કહે પ્રીતમ શ્વાસ મટે અને પલક ન આવે પાસ. જે સ્ત્રીને પુરુષ માથે આસક્તિથી શરીર છૂટી ગયું અઘટિત ઘટનાથી, અને પ્રાણ હોય ક્યાં સુધી મારો પતિ કે, અને પછી પાહી જાય. કા જાવ ને. હવે ભોજલરામને લઉં. સમજ્યા વિના સર્વે ખોટું, માથે દે છે જમડા ડોટું. બહુ સરસ છે. આપણે ખાલી એનો સત્સંગ નથી કરવો. સમજ્યા વિના સર્વે ખોટું, માથે દે છે જમડા ડોટું. આતમ તમે શેતજો ભાઈ, રાખો રામ સાથે સગાઈ. સંસાર છે આ સપનાની બાજી, ઉડી જશે આંખ ધૂલ. કાળાના બંધનમાં કોઈને રહ્યા, ગયા પાણી સુધાપુર. ભલો થઈને ભજજે હરી, મનુષ્ય દેહ નો આવે ફરી. મારું મારું કરી મેળવ્યું પ્રાણી, દાટી બેઠો તું દામ. પુણ્યના નામે પાયનો વાપરી, અને હવે રહી ગઈ છે હૈયામાં આમ. બધું તારું પડ્યું રહેશે, રળ્યું ધન કોક ખાશે. ભક્તિ કોઈને ભાવતી નથી, જાવું જમડાને હાથે. ઓશિંતા જ્યારે આવશે જમડા, રહેવા નહીં દે એક દિવસ રાત. એવા પ્રાણી જમશે ભૂંડા, પછી તારા ભાંગશે ગુડા. માંદો પડ્યો તારે મળવા આવ્યા 2 હગા ભાઈ. દાટિયું મૂક્યું તું કેતો રહેજે ભાઈ, રાખીશ નહીં તું પાહે પાય. ખબર કાઢવા આવે, ખરખરો કરવા આવે જીવતા. હો અત્યારે 2 નું હોત આવે. એટલે કીધું, માડીના જાયા પછી મરીજે, હોય એટલું હાજર કરીએ. ખોટા ખોટા એના ખૂટકા મૂકે, અને દાડો કર્યાનું દુઃખ. 5 પૈસા જો વાપરીશ તો આવી જાહે બહુ ભૂખ. પાસે બેસીને આંસુ લુવે, અને પહેલા પૈસાનું પૂછે. તેવા તે તો એને લાડવા વાળ્યા, જેવો તેવો એને લાડવો વાળ્યો. ઘીની નો મળે થોડી ઘાણ, હોય સોળીને ભાતું બાંધ્યું, પછી માંડી છે એને કાણ. ખાપણ માથે નાખ્યું ખોટું, ભલે લઈને મૂકે ડોટું. ખંભે લઈને મૂકે ડોટું. નારી કે મારે રાખવો તો કાઢ્યો વેળા થઈ. આમાં આવ્યું ને એટલે મેં લીધું. આ ઓલી બિચારી કે મારે ઘરમાં જ રાખવો, પણ હવે કાઢવાની વેળા થઈ. પછી સુખરામ બાપુએ કીધું, ઝટપટ કરીને ઝૂપુઈ કટકો કાઢો જાપા બહાર. ભાઈ ભત્રીજા બેન કહે છે લાગી બહુ વાર. સારું, આમાં કોઈ રેવા જ નથી દે એવા. એટલે કીધું, નારી કે મારે રાખવો તો કાઢી વેળા થઈ. 10-12 દાડા રોય કરીને તરત બીજાને ગઈ. ખાધું પીધું નાખ્યું ખોળે, વધ્યું તો ને બધું ખોળો ભર્યો. ખાધું પીધું નાખ્યું ખોળે, ઊભી ઊભી કાકડા મોળે. કેવું સારું કયો. જેવા તેવા એના લાકડા લીધા, સાણામાં ન મળે કોઈ સાર. કારણ કે મરેથી હારા કઈ લાકડા ન ગોતે, હારા સીધા લાકડા ને એવું ને ઠૂઠા જ ગોતે, હાવ સસ્તા. આપણે અહીંયા 100 રૂપિયા કિલો મળે ને એવા ન લે, 30 રૂપિયા કિલા વાળા બાળવામાં. કારણ કે એ બધું કે સારું મૂકે. જેવા તેવાના લાકડા લીધા, સાણામાં ન મળે સાર.
ઠીક કરીને એને રૂપી ખડકી પછી મેલ્યો છે ઈંગાર અધવશી આગ ઉડી ભોજલ કેની બાજરી ખૂટી. આપણે અંજળ હોય ને ત્યાં સુધી આપણે રહેવાનું છે, પણ વૈરાગ વાળું જીવન આવતા શનિવારે તો હવે નહીં મેળ આવે. થોડાક 2-3 શનિવાર પછી સત્સંગ ભજન થાય. તમે સત્સંગ ભજન તાજો રહે એટલે હળી મળીને પાછા રહેજો, ભજન કીર્તન કરજો. તો શ્રાવણ માસ હવે મંગળવારે આવે. આમ તો સોમવારે શ્રાવણ મહિનો પડ્યો બેસી જાય છે, તો સંયમ નિયમ ભક્તિ ભજન મૌન જે તે કાંઈ કરવું હોય આ ચાતુર્માસની માલિપા કરવું, જેથી કરીને આત્મકલ્યાણ થાય, વૈરાગ વધે, ભક્તિ વધે, ભજન વધે. કુસંગ થજો, સારો સંગ કરજો અને એકતા રાખજો. અને ગયા તો કોઈ પણ ચમેટી જલભરી તલાવા કોઈ પણ એથી ગુણ ગ્રહાય તો જે ઉગમ ફોજની માલિપા જે ભાવ, જે પ્રેમ, જે એકતા છે એવો આપણી માલિપા 10% કેવલ છે, 90% ઘટે. આપણી માલિપા વાદ અને વિવાદ ઉભાવ છે. તો એટલી મારી શૈલી શાન છે. હવે આ સમજાય તો સમજજો, નકર પછી ઉપરથી જેમ નદીનું પાણી સીધું વયું જાય 2 કાંઠાથી દરિયામાં, એવું ન જાય. તો એકતાની જરૂર છે, ખાસ એકતા, અનન્ય પ્રકારનો પ્રેમ, કુભાવ નથી કરવાનો. અને બાપુએ પણ અમૃતવાણીની માલિપા કીધું કે બીજ અને પૂનમને દી ગદગંગાને ભેળું થવું, ઘી અને ધૂપ દીપ કરી પીર બાપુ ગુરુ મહારાજનો ફોટો રાખી અને સત્સંગ જાગ્રત રહે ઉજળું જીવન બનાવી ગયો. તો આપણે બીજ અહીંયા ઉજવી છે, પૂનમ ન્યા તો ફોટો પણ રાખવો પડે એમ નથી. સદગુરુ સન્મુખ પ્રગટ છે અને પ્રગટ રામદેવજી મહારાજ છે. તો આપણે કેવલ્ય અહંકાર તજી અને એકતા અને ભાવ એ પ્રદાન કરવાની જરૂર છે. તો થોડાકમાં ઘણું કીધું છે, સમજજો. એકતા વિખોટી ન પડે, હારા મોળા નાના મોટા જૂના નવાનો ભેદ નહીં રાખવાનો, અને એક મત એક મન એક વિચાર. તો ગત ગોરાને અલખની સાથે નીમ લીધા નિજારી, પણ ક્યારે એક મના થઈને પ્રભુ આરાધે નકલંગ પધારે એની દ્વાર. આ હામટી ભક્તિ છે અને આ સર્વોપરી ભક્તિ છે આપણી. તો એકતાની જરૂર છે. ખાસ પ્રેમ અને ભાવ જગાડજો. ક્યાંય પણ વાદ વિવાદમાં નહીં આવતા. મને ખબર છે બહેનોની માલિપા તો બહુ સર્જાય ક્યારે, પણ એ પોતાને શૈલી અવસ્થાએ નડી છે. વિભાજન નહીં કરતા, એકતા કરો, ભાવ પ્રેમથી રહ્યો. અને જે વિભાજન કરે છે એ ગુરુ મહારાજને બધી ખબર હોય, ભગવાનને ખબર હોય. તો આપણે પ્રપંચ પાખંડ છોડીને સત્યનો રાહ પકડો, સત્યનો રાહ પકડો ને સત્યને રાહે હાલો. બોલો સતગુરુ જય સત